29 માર્ચના સાંજના 7 વાગે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમાઈ હતી, જેમાં વેંકટેશ અય્યરે કોલકાતા નાઇટ રાઇડર્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે શાનદાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં વેંકટેશે 30 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 ચોગ્ગા અને 4 ગગનચુંબી છક્કા લગાવ્યા હતા. આ બેટ્સમેનના નામે 2024ની લીગમાં સૌથી લાંબી સિક્સનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ચન્નાસ્વામી સ્ટેડિયમમાં સૌથી લાંબી સિક્સ તરીકેનો રેકોર્ડ પણ કરવામાં આવ્યો. આ મેચમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા વાગ્યા હતા. કેકેઆરે આ સ્થળ પર આરસીબી સામે સતત 6ઠ્ઠી જીત નોંધાવી હતી. કેકેઆરે આરસીબીને 7 વિકેટે હરાવી છે. મયંક ડાંગર કોલકાતા નાઇટ રાઇડર્સની ઇનિંગની 9મી ઓવર લઈને આવ્યો હતો, જ્યારે વેંકટેશ અય્યરે આ ઓવરનો ચોથો બોલ ડાંગરને મિડ વિકેટ પર સ્ટેડિયમની બહાર પહોંચાડ્યો હતો અને આ બોલની લંબાઈ 106 મીટર લંબાઈ હતી, જેમાં સ્ટેડિયમમાં બેઠેલા દરેક લોકો દંગ રહી ગયા હતા. બોલર પણ માત્ર બોલને જોતું જ રહ્યું હતું. સિઝનની શરૂઆતમાં ઈશાન કિશનના નામે સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ હતો. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા ઈશાને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 103 મીટર લાંબો સિક્સ ફટકાર્યો હતો, પરંતુ 29 માર્ચના રોજ રમાયેલી મેચમાં વેંકટેશ અય્યરે 106 મીટર લાંબી સિક્સ મારીને આ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.